એકાઉન્ટ ભાગ 2 ધોરણ 12 ડિબેન્ચરના હિસાબોમાં પદ્ધતિ 4 ની સમજ મેળવીશું। પદ્ધતિ 4 નું નામ આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર। કંપની જ્યારે બેંક પાસેથી, અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી કે કોઈ વ્યક્તિ પાસેથી ઉછીની રકમ લોન સ્વરૂપે મેળવતી હોય ત્યારે મુખ્ય જામીનગીરીની સાથે દ્વિતીય જામીનગીરી તરીકે પોતાના ડિબેન્ચર આપે તો એ ડિબેન્ચરને આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર કહેવાય। બીજી વાર, એક કંપનીના સંચાલક તરીકે મારે બેંક પાસેથી લોન મેળવવાની જરૂરિયાત ઊભી થઈ તો લોન મેળવતી વખતે હું મુખ્ય જામીનગીરી તરીકે મારી કોઈ મિલકત ગીરવે મૂકું છું। એની સાથોસાથ દ્વિતીય જામીનગીરી તરીકે મારી કંપનીના ડિબેન્ચર જો હું બેંકને આપું તો એવા ડિબેન્ચરને આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર કહેવાય। જે કોઈ મુદ્દત અને જે કોઈ કરાર અમારી અને બેંક વચ્ચે થયા હોય એ મુદ્દતમાં હું હપ્તે લોનના નાણાં ચૂકવી દઉં તો બેંક પ્રથમ જામીનગીરી તરીકે મૂકેલી મિલકત અને દ્વિતીય જામીનગીરી તરીકે મૂકેલા આ ડિબેન્ચર કંપનીને પરત કરી દે અને વાત પૂરી થઈ જાય। પણ જો કંપની લોનના નાણાં હપ્તે ચૂકવવામાં નિષ્ફળ નીવડે તો સૌપ્રથમ બેંક મુખ્ય જામીનગીરી વેચી અને લોનના નાણાં વસૂલવાની કવાયત હાથ ધરે। પણ એમ છતાં એ કવાયત હાથ ધરવા છતાં બેંક લોનની રકમ વસૂલ ન કરી શકે ત્યારે બેંક કંપનીના દ્વિતીય જામીનગીરી તરીકે આપેલા જે ડિબેન્ચર છે એ ડિબેન્ચર તરીકેના બધા હક મેળવે। બેંક ડિબેન્ચર હોલ્ડર બની જાય અને પછી બેંક બજારમાં એ ડિબેન્ચર વેચી અને પોતાની જે લોન મેળવવાની જે કવાયત હાથ ધરી હતી એમાં મુખ્ય જામીનગીરી વેચી દીધી હતી અને થોડાક પૈસા ઘટતા હતા તો હવે દ્વિતીય જામીનગીરી તરીકે બેંક કંપનીના જે ડિબેન્ચર છે એ ડિબેન્ચર વેચી દે માર્કેટમાં અને લોનના નાણાં વસૂલ કરે। અચ્છા, આ આનુષંગિક જામીનગીરી તરીકે એટલે કે દ્વિતીય જામીનગીરી તરીકે, પ્રથમ જામીનગીરી તરીકે તો કંઈક આપેલું જ છે કંપનીએ બેંકને, પણ દ્વિતીય જામીનગીરી તરીકે જ્યારે આ રીતે કંપની પોતાના ડિબેન્ચર બેંકને આપે તો આ ડિબેન્ચર ચોપડે નોંધવા માટે બે પદ્ધતિઓ અમલમાં છે। આપણે આ રીતે પ્રથમ પદ્ધતિ, તો આ પ્રથમ પદ્ધતિમાં શું થાય કે આનુષંગિક જામીનગીરી તરીકે જે ડિબેન્ચર કંપનીએ બેંકને આપ્યા છે એની ચોપડે નોંધ કરવામાં આવતી નથી। ઇઝ ધેટ ક્લિયર? અને બીજી પદ્ધતિમાં કંપનીએ બેંકને દ્વિતીય જામીનગીરી તરીકે જે ડિબેન્ચર આપેલા છે એટલે કે આનુષંગિક જામીનગીરી તરીકે જે ડિબેન્ચર આપેલા છે કંપનીએ બેંકને એની ચોપડે નોંધ કરવામાં આવે છે એ બીજી પદ્ધતિ। જો એમ કે પ્રથમ પદ્ધતિએ દાખલો ગણો તો તમારે એવું સમજવાનું કે કંપનીએ બેંકને આનુષંગિક જામીનગીરી તરીકે જે ડિબેન્ચર આપ્યા છે એની ચોપડે નોંધ કરવામાં આવતી નથી તો આવી પરિસ્થિતિમાં માત્ર એક જ આમ નોંધ થાય। કઈ? ડિબેન્ચર આપ્યા એની તો નોંધ નથી કરવાની તો કઈ આમ નોંધ થશે? કંપનીએ બેંક પાસેથી લોન મેળવીએ તો બેંક પાસેથી લોન મેળવે એટલે બેંક ખાતે ઉધાર, કંપનીના બેંક ખાતામાં પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર, તે બેંક લોન ખાતે જમા। એક જ આમ નોંધ કરી અને દાખલો પૂરો કરવાનો? ના, તમને દાખલો આવી રીતે પૂછે કે આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચરની ચોપડે નોંધ કરવાની નથી એટલે કે પ્રથમ પદ્ધતિએ દાખલો ગણવાનો છે ત્યારે આમ નોંધ લખો, લખી નાખી। હવે બીજું સ્ટેપ, તો આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચરની ચોપડે નોંધ નથી કરી, પ્રથમ પદ્ધતિ પ્રમાણે દાખલો ગણ્યો છે, આમ નોંધ પૂરી કરી છે તો હવે પાકા સરવૈયામાં આ વ્યવહારોનું સ્થાન દર્શાવો। બીજો દાખલાનો એક જ દાખલો, એનો બીજો ભાગ પાકા સરવૈયામાં તમારે સ્થાન દેખાડવું પડે। આ બીજો ભાગ, હવે પાકા સરવૈયામાં તમે સ્થાન દેખાડો ને એટલે તરત જ પ્રશ્ન થાય, સાહેબ આ ડિબેન્ચર આપણે ક્યાં ચોપડે દર્શાવવાના છે? ચોપડે નથી દર્શાવવાના,
આમ નોંધ નથી લખી તો એને પાકા સરવૈયામાં ક્યાં દર્શાવશું? પાકા સરવૈયામાં એને દર્શાવવા માટે આપણે એની રકમ આઉટર કોલમમાં નહીં લખીએ, રકમ કૌંસમાં ઇનર કોલમમાં લખશું. એ કઈ રીતે હું તમને સમજાવું. આપણે પાકું સરવૈયું કંપનીના વાર્ષિક હિસાબોમાં 3જા ચેપ્ટરમાં શીખશું જ, પણ આમાં એનો આછો ખ્યાલ મેળવી લ્યો કે પાકું સરવૈયું આ સ્વરૂપે જ્યારે દાખલો પૂછાણો હોય, આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચરની ચોપડે નોંધ કરવાની નથી પહેલી પદ્ધતિ પ્રમાણે. આમ નોંધ લખી. હવે પાકા સરવૈયામાં સ્થાન. તો પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારી બાજુ, પાકા સરવૈયામાં બે શીર્ષક મુખ્ય આવે, એક ઇક્વિટી જવાબદારી અને બીજું મિલકતો. તો ઇક્વિટી જવાબદારી બાજુ 3 મુખ્ય શીર્ષક આવે. જો આ પાકા સરવૈયાનું શીર્ષક ઇક્વિટી જવાબદારી, આ બરાબર યાદ રાખજો. આ પાકા સરવૈયાનું શીર્ષક ઇક્વિટી જવાબદારી. આ શીર્ષકમાં 3 મુખ્ય શીર્ષક આવે. એમાંનું પહેલું મુખ્ય શીર્ષક શેર હોલ્ડર્સના ભંડોળ, બીજું મુખ્ય શીર્ષક બિનચાલુ જવાબદારી, ત્રીજું મુખ્ય શીર્ષક ચાલુ જવાબદારી. એ નહીં લખવાનું, પણ આ બે મુખ્ય શીર્ષક, આ બે મુખ્ય શીર્ષકનું, આ બીજા મુખ્ય શીર્ષકનું પહેલું પેટા શીર્ષક લાંબા ગાળાના ઉછીના નાણાં. અને આ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આપણે ડિબેન્ચર લખી શકીએ અને બેંક પાસેથી લોન લીધી એ લખી શકીએ. ઓકે, આ આખું એનું માળખું થયું. દાખલો આવે ત્યારે વધારે સમજાશે તમને. ક્લિયર? હવે અહીંયા આવી જાઓ. બીજી પદ્ધતિ, આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર ચોપડે દર્શાવવાના છે તો બે. બીજી પદ્ધતિ પ્રમાણે આમ નોંધ થાય તો બે આમ નોંધ થાય. કઈ? એક આ લોન લીધી એ તો લખવાની જ છે, બેંક ખાતે ઉધાર તે બેંક લોન ખાતે જમા. અને બીજી આમ નોંધ જે પહેલા આનુષંગિક જામીનગીરી તરીકે ડિબેન્ચર આપ્યા એ. હવે એ ડિબેન્ચર આપ્યા, ડિબેન્ચરનું દેવું સ્વીકાર્યું, ડિબેન્ચર જમા કર્યા, પણ એની સામે કોઈ અવેજ નહીં મળે. કોઈ કેમ કે સાહેબ બેંકની લોન તો મળી, પણ એ લોન મળી એની તો નોંધ કરી નાખી. જુઓ આપણા બેંક ખાતામાં પૈસા આવ્યા, બેંક ખાતે ઉધાર, તે બેંક લોન ખાતે જમા, તો આમ નોંધ થઈ ગઈ. હવે તમે જે ડિબેન્ચર આપો છો, જામીનગીરી તરીકે જે ડિબેન્ચર આપો છો, એમાં ડિબેન્ચરનું દેવું સ્વીકારવાનું છે, પણ સામે કોઈ અવેજ મળતો નથી. એટલા માટે ડિબેન્ચર ઉપલક ખાતું ઉધાર થશે. ડિબેન્ચર ઉપલક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. જુઓ બેમાં શું ફેરફાર છે. આ પહેલી પદ્ધતિએ દાખલો છે, આ બીજી પદ્ધતિએ દાખલો છે. પહેલી પદ્ધતિ એટલે આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર ચોપડે દર્શાવવાના નહીં. પહેલી પદ્ધતિ. આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલ ડિબેન્ચર ચોપડે દર્શાવવાના બીજી પદ્ધતિ. તો બંને પરિસ્થિતિમાં પહેલી આમ નોંધ તો બેંક લોનની સરખી જ થશે. આપણા બેંક ખાતામાં પૈસા આવ્યા, બેંક ખાતે ઉધાર, તે બેંક લોન ખાતે જમા. અહીંયા પણ એ જ. અહીંયા બીજી આમ નોંધ થશે, કારણ કે તમે પેલું જે ડિબેન્ચર દ્વિતીય જામીનગીરી તરીકે આપો છો તો ડિબેન્ચરનું દેવું સ્વીકાર્યું, જમા, હવે જ કંઈ મળતો નથી એટલે ઉપલક ખાતું ઉધાર. અહીંયાની આમ નોંધ ન થાય. બંને પરિસ્થિતિમાં પાકા સરવૈયામાં કઈ રીતે અસર અપાય? તો અહીંયા જે મેં પાકું સરવૈયું તૈયાર કરી તમારી સામે મૂક્યું એવું જ પાકું સરવૈયું અહીંયા મૂકવું પડે, પણ અહીંયાથી પછી નીચે થોડીક અલગ રજૂઆત થાય. આ પાકું સરવૈયું ખાસ સમજજો. જો આ મુખ્ય શીર્ષક પાકા સરવૈયાનું છે. પાકા સરવૈયાના બે મુખ્ય શીર્ષક, એક ઇક્વિટી જવાબદારી અને મિલકતો. પણ અહીંયા ઇક્વિટી જવાબદારી ને અહીંયા મિલકતો એવું નહીં. ઇક્વિટી જવાબદારી, ઇક્વિટી જવાબદારી આખું પૂરું થાય પછી મિલકતો શરૂ થાય. એટલે ટી આકારનું પાકું સરવૈયું ન આવે, બરાબર? આ ઊભું પાકું સરવૈયું આવે, ઊભા સ્વરૂપમાં. તો પહેલા ઇક્વિટી જવાબદારી, એમાં 3 મુખ્ય શીર્ષક છે: શેર હોલ્ડર્સના ભંડોળ, બિનચાલુ અને ચાલુ. શેર હોલ્ડર્સના ભંડોળ, ઓકે, એની ઈ જે આ શીર્ષક છે એની નીચે આપણે કાંઈ નથી લખતા અત્યારે. આ બિનચાલુ જવાબદારી, બીજું મુખ્ય શીર્ષક. આ બીજા મુખ્ય શીર્ષકની નીચે પહેલું પેટા શીર્ષક લાંબા ગાળાના ઉછીના નાણાં. અને આ જે એટલું લખ્યું એ બીજી પદ્ધતિમાં પણ લખવું પડે. અહીંયા એવા પછીની જે નીચેની નોંધ છે ને એ બંને જગ્યાએ અલગ અલગ થાય,
કારણ કે અહીંયા ઉપલબ્ધ ખાતું ઊભું થાય, અહીંયા ઉપલબ્ધ ખાતું ઊભું થાય નહીં. હવે આ આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પડેલા ડિબેન્ચરની જો ચોપડે નોંધ કરતા હોઈએ, ઓકે કરીએ છીએ, તો એનો મતલબ ઉપલબ્ધ ખાતું બનાવ્યું છે. હવે જ્યારે મુદત પૂરી થઈ, કંપનીએ હપ્તે હપ્તે બેંકને નાણાં ચૂકવી દીધા, તો ઉપલબ્ધ ખાતું બંધ કરવું પડે, એટલે આ નોંધ ઉલટાવવી પડે. એટલે ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર ઉપલબ્ધ ખાતે જમા. દાખલામાં નથી, ખાલી તમારી સમજ માટે આ રજૂ કરી છે. તો આ આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર, પહેલી પદ્ધતિ તો કે ડિબેન્ચર ચોપડે નહીં નોંધવાના, બીજી પદ્ધતિ તો ડિબેન્ચર ચોપડે નોંધવાના. તો ડિબેન્ચર ચોપડે નોંધવાના હોય, બીજી પદ્ધતિ 2 આમ નોંધ, પહેલી પદ્ધતિ 1 આમ નોંધ. ખાલી આમ નોંધ પૂછાય ના, આમ નોંધની સાથે પાકા સરવૈયામાં સ્થાન બંને જગ્યાએ, બે જગ્યાએ પેટન્ટ સરખી, પછી પેટન્ટની નીચેનો ભાગ થોડોક અલગ અલગ રીતે રજૂ થાય. થેન્ક યુ.